નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતાવારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર વિષય હિન્દીમાં પાઠ નંબર 1 છે દયાળુ શિકારી. વિદ્યાર્થી મિત્રો, દયાળુ શિકારી પાઠ છે એ ચિત્રપાઠ છે, એટલે કે અહીંયા તમને ચિત્રો છે એ આપવામાં આવ્યા છે. હજી તમારી પાસે પાઠ્યપુસ્તક આવ્યું નહીં હોય એટલા માટે આપણે અહીંયા તમારે આ વિડીયો લેક્ચરની અંદર જોઈને બુકની અંદર છે એ લખતું જવાનું છે. दयालु शिकारी. इस चित्र पाठ में हिरण का शिकार करने के लिए शिकारी जंगल में गया. विद्यार्थी मित्रों, આપણને જે ચિત્રપાઠ અહીંયા આપવામાં આવેલો છે એ ચિત્રપાઠની અંદર હરણનું શિકાર કરવા માટે एक शिकारी से जंगल में जाए छे. हिरनी ने एक छोटे शावक को जन्म दिया है. हरणीए एक नाना एवा बच्चा ने शावक शब्दनो अर्थ थाय बच्चू एने जन्म आप्यो छे. उसी समय वह शिकारी की गोली का निशाना बन जाती है. एज समये ज्यारे हरणी छे ए पोताना बच्चाने जन्म आपे छे एज समये ते शिकारीनी गोळीनुं निशान बनी जाए छे, એટલે કે शिकारीनी गोली एने वागे छे. शिकारी हिरनी के पास आता है, देखता है कि गोली टांग में लगी थी. હવે शिकारी छे ए हरणी पासे आवे छे अने जुए छे तो गोળી એને પગમાં વાગે છે. वह पछताता है અને એને ખૂબ જ પछतावो થાય છે. वह हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है. बाद में जंगल में उसी जगह छोड़ आता है. તે હરણી અને એના બચ્ચાને ડૉક્ટરની પાસે લઈ જાય છે અને પછી તે જંગલમાં એને એ જ જગ્યાએ કે જ્યાંથી એણે એનો શિકાર કર્યો હોય, એને ગોળી મારી હોય એ જ જગ્યાએ छोड़ी आवे छे. इस चित्रपाठ में पशुओं के प्रति मानव का कैसा व्यवहार होना चाहिए और संसार में सभी को जीने का अधिकार है, यह बात बताई है. विद्यार्थी मित्रों, आ चित्रपाठनी अंदर पशुओं प्रत्ये माणसनो व्यवहार छे ए केवो होय छे अने संसार એટલે કે આ દુનિયાની અંદર, સંસાર શબ્દનો અર્થ થાય દુનિયા માં બધાને જીવવાનો અધિકાર છે એ વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, વર્ષો પહેલાં શિકારની જ્યારે છૂટ હતી ત્યારે રાજા મહારાજાઓ છે એ પોતાના શિકાર માટે છે એ શોખ માટે છે એ શિકાર કરતા હતા. પરંતુ હાલમાં છે એ શિકાર ઉપર પ્રતિબંધ છે એ મૂકવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ પક્ષી, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ પશુનું જો એ શિકાર કરે તો તેને દંડ પણ અને એને જેલની સજા પણ કરવામાં આવે છે. હવે આપણે ચિત્રપાઠ છે જોઈએ. અહીં આપણે પહેલું ચિત્ર, એક ઘના જંગલ था, એટલે કે ખૂબ જ ગાઢ છે એ જંગલ હતું. एक हिरनी अपने छोटे शावक के साथ इस घने जंगल में घूम रही थी. હવે એક હરણી છે એ પોતાના નાના બચ્ચાની સાથે જંગલમાં છે એ ફરી રહી હતી. एक दिन की बात थी. एक दिन उस जंगल में एक शिकारी शिकार करने के लिए आता है. હવે એક દિવસની વાત છે કે એક શિકારી છે એ જંગલની અંદર શિકાર પ્રાણીઓનો શિકાર કરવા માટે છે એ આવે છે. शिकारी पेड़ के पीछे छिप जाता है. जो विद्यार्थी मित्रों, बीजा चित्रनी अंदर शिकारी છે એ ઝાડની પાછળ સંતાયેલો દેખાય છે. हिरनी अपने छोटे शावक के साथ घूम रही थी और जंगल की नरम नरम घास है वो खा रही थी. એટલે કે હરણી છે એ પોતાના બાળક એટલે કે બચ્ચા સાથે ફરી રહી હતી અને જંગલનું કૂણું કૂણું નરમ નરમ એટલે કે કૂણું કૂણું ઘાસ ખાઈ રહી હતી. शिकारी हिरनी को देखता है और वह अपनी बंदूक में से गोली चलाता है. जो ત્રીજા ચિત્રની અંદર આપણને દેખાય છે કે શિકારી છે એ હરણીને જુએ છે અને એની બંદૂકમાંથી
એ ગોળી છે એ છોડે છે। गोली हिरनी को टांग में लगती है। હવે ગોળી છે એ હરણીને ટાંગમાં એટલે કે પગની અંદર વાગે છે। જો ચોથા ચિત્રની અંદર હરણીને ગોળી વાગેલી છે એ દેખાય છે। ગોલી લગને પર हिरनी वहाँ बैठ जाती है। હવે પાંચમા ચિત્રની અંદર તમે જુઓ તો કે હરણને પગમાં ગોળી વાગે છે એટલે એ પોતાના બચ્ચા પાસે ત્યાં જ બેસી જાય છે, એ ત્યાંથી ભાગી જતી નથી। हिरनी की आँख में से आंसू बह रहे हैं એટલે કે હરણીની આંખમાંથી આંસુ છે એ વહી રહ્યા છે। यह देखकर शिकारी शिकार प्राप्त करने के लिए उसके जहाँ हिरनी पड़ी थी वहाँ आता है। હવે છઠ્ઠા ચિત્રની અંદર તમને દેખાય છે કે શિકારી છે એ પોતાનો શિકાર લેવા માટે એ હરણી બેઠી હોય છે એની બાજુમાં આવે છે। शिकारी वहाँ जाकर देखता है तो हिरनी की टांग में से बहुत ज़्यादा खून बह रहा है और उसकी आँखों में से आंसू बह रहे हैं। હવે શિકારી જઈને જુએ છે તો હરણીને પગમાં જ્યાં ગોળી વાગી હતી એમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું છે અને એની આંખમાંથી આંસુ વહી રહ્યા છે। शिकारी को बाद में पछतावा होता है। હવે શિકારીને પછતાવો થાય છે। अरे रे यह मैंने क्या कर दिया, एक अबोल पशु का शिकार कर दिया। अरे रे मैं एक अबोल એટલે કે છે મૂંગા પ્રાણીનો શિકાર કર્યો। शिकारी को पश्चाताप होता है એટલે એને શિકારીને પસ્તાવો થાય છે। वह हिरनी को पशु अस्पताल में ले जाता है એટલે કે તે હરણીને લઈને પશુઓના દવાખાનામાં કે જ્યાં પશુઓની સારવાર કરવામાં આવે છે ત્યાં લઈ જાય છે। अस्पताल जाकर वह हिरनी की टांग में मरम पट्टी करवाता है। હવે એ દવાખાને જઈને હરણીના પગમાં મલમપટ્ટી છે એ કરાવે છે। बाद में वह हिरनी को उसी जगह छोड़ देता है जहाँ शिकारी ने हिरनी का शिकार किया था। આપણે નવમા ચિત્રની અંદર જોઈ શકીએ છીએ। સાતમા ચિત્રની અંદર પણ છે કે જો શિકારી છે એને ખૂબ જ પસ્તાવો થાય છે, તે હરણીને લઈને દવાખાને જાય છે અને ત્યાં જઈને તે એની મરમપટ્ટી કરે છે। આઠમા ચિત્રની અંદર તમને દેખાય છે અને નવમા ચિત્રની અંદર શિકારી જાતે જંગલમાં જઈને જ્યાં હરણી પહેલાં હતી ત્યાં એને છોડી દે છે। હવે અભ્યાસ છે। पहला प्रश्न है चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए। હવે પહેલો પ્રશ્ન એવો છે કે તમારે ચિત્રનું અવલોકન કરવું એટલે વિદ્યાર્થી મિત્રો જોવું કે ચિત્રનું અવલોકન કરીને તમારે પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે। इस चित्रपाठ में किस पशु की बात की है એટલે કે આ ચિત્રપાઠની અંદર કયા પશુની વાત કરવામાં આવી છે? તેનો જવાબ છે कि इस चित्रपाठ में हिरण पशु की बात है। आपने किन किन पशुओं को देखा है એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે કયા કયા પશુઓ જોયા છે? તો કે हमने गाय, भैंस, बैल, हिरण, कुत्ता, बिल्ली, हाथी जैसे पशुओं को देखा है। तीसरा प्रश्न है जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं એટલે કે જંગલમાં કયા કયા જનાવરો એટલે કે પ્રાણીઓ છે જોવા મળે છે? તો જંગલ में સિંહ, बाघ, चीता, हिरण, नीलगाय जैसे जानवर देखने को मिलते हैं। चौथो से चित्रपाठ के आधार पर शब्दों की सूची बनाइए એટલે કે ચિત્રપાઠના આધારે ચિત્રોની યાદી બનાવવાની છે, જેમ કે શિકારી, દયાલુ, હિરણ, શાવક, अस्पताल, મલમપટ્ટી, નરમ ઘાસ, જંગલ। હવે એમાંથી પાંચમો પ્રશ્ન છે કે ચિત્રપાઠ કે આધાર પર
चुने गए शब्द को लेकर वाक्य बनाइए। હવે ચિત્રપાઠની આધારે આપણે જે પસંદ કરેલા શબ્દો છે, ચુને ગયા શબ્દ એટલે શું તો કે પસંદ કરેલા શબ્દો છે, એને આધારે આપણે વાક્ય બનાવવાનું છે। આપણે અહીંયા ઉદાહરણની અંદર ચોથા પ્રશ્નની અંદર ઉદાહરણમાં તમે જુઓ તો કે આપણે શિકારી અને દયાળુ એ શબ્દો છે એ બે આપણે યાદી બનાવી છે, એની ઉપરથી વાક્ય બનાવ્યું, એક દયાળુ શિકારી था। તો હવે આપણે हिरण અને शावक शब्द લઈએ तो हिरनी ने छोटे शावक को जन्म दिया था। हवे शिकारी अने बंदूक, तो शिकारी ने शिकार करने के लिए बंदूक में से गोली छोड़ी। हवे जंगल और घास, तो जंगल में नरम नरम घास थी। हिरनी अने घूम, तो हिरनी अपने बच्चे के साथ जंगल में घूम रही थी। हवे बीजो प्रश्न है कि चित्र के आधार पर निम्नलिखित जैसे प्रश्न पूछकर दयालु शिकारी की कहानी बनाइए। हवे चित्रना आधारे तमारे नीचेना जेवा प्रश्नों पूछीने दयालु शिकारीनी वार्ता तमारी जाते बनावानी छे। अहींया पहलो प्रश्न है कि पहले चित्र में हिरनी क्या कर रही है, पहला चित्रनी अंदर हिरनी हरणी शू कर रही है, तो कि अहींया पहलू चित्र है तो कि पहले चित्र में हिरनी जंगल में घूम रही है, दिखती है न घूमती, तो हिरनी घूम रही है। हवे बीजो प्रश्न है हिरनी जंगल में क्या क्या खाती होगी, तो कि हरणी जंगल में शू खाती है। हवे आपणे तो दाळ भात शाक रोटली वगैरह खाई, परंतु हरणी है ए जंगल में शू खाती होय, तो कि हिरनी जंगल में घास, पेड़ के पत्ते, फल और फूल जैसी वनस्पति की जो पैदाश है वो खाती होगी। એટલે કે હરણી જંગલમાં ઘાસ, ફળ, ફૂલ અને ઝાડના પાંદડાઓ ખાતી હશે। हिरनी देखने में कैसी होती है, तो कि हिरनी देखने में सुंदर होती है। हिरनी हरण है वो ऐसा कोमल प्राणी है, तो हिरनी है वो सुंदर होती है। शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था, तो कि शिकारी अपने भोजन के लिए हिरनी का शिकार करना चाहता था। गोली मारने के बाद शिकारी ने क्या किया, तो कि गोली मारने के बाद शिकारी हिरनी के पास गया। गोली छठो प्रश्न है हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा, એટલે કે હરણીની પાસે જઈને शिकारीए शू जोयुं, हिरनी के समीप जाकर शिकारी ने देखा कि हिरनी के टांग में से बहुत ज़्यादा खून बह रहा है और उनकी आँख से आंसू निकल रहे हैं। शिकारी हिरनी को कहाँ ले गया, क्यों, तो शिकारी हिरनी को अस्पताल ले गया क्योंकि उसकी टांग में मलहम पट्टी करानी थी। शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया, क्यों, शिकारी ने हिरनी के साथ मानवता का व्यवहार किया क्योंकि इस संसार में सभी प्राणियों पशुओं को जीने का समान अधिकार है। हवे तीसरो प्रश्न है वर्ण के आधार पर अधिक से अधिक शब्द बनाए। ए तो ख तो खरगोश खत्म खाली खाना, ट तो टमाटर, टका टक टिकिया, ड तो डमरू डमडमा डम, म तो मलम मखमल, भ तो भरत भारत भारती आदि शब्द है वो बनते हैं। हवे स्वाध्याय से विद्यार्थी मित्रों ए आपणे आगळना लेक्चरनी अंदर छे ए करीशुं। हवे तमारे होमवर्कनी अंदर छे ए जे चित्रों आपेला छे एनी उपरथी वार्ता लखीने ग्रुपनी अंदर मूकवानी छे अने अभ्यासना प्रश्नों एक वखत रफ नोट अने फेर नोट एटले के पाकी नोटनी अंदर लखवाना छे अने पछी तमारे
વાર્તાના મુદ્દા પણ પાકી નોટ અને રફ નોટ બંનેની અંદર લખવાનું છે. જ્યારે તમે પાકી નોટમાં લખો ત્યારે સૌપ્રથમ વાર્તાના મુદ્દા, પછી અભ્યાસના પ્રશ્નો અને એની પછી સ્વાધ્યાય છે એ લખવાનો રહેશે. આ ફોટા પાડીને ફરજિયાત તમારે ગ્રુપની અંદર હોમવર્ક છે એ મૂકવાનું છે.